નમસ્કાર મિત્રો, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો મોરીખા પ્રાથમિક શાળા. આ વાવ તાલુકાની પ્રાથમિક શાળા છે અને અહીં મતદાન શરૂ છે. લોકો સાથે વાત કરીએ શું ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે અત્યારે 55%થી પણ વધુ મતદાન થઈ ચૂક્યું છે અને સ્થિતિ ત્રણેય પક્ષ માટે કટ ચાલી રહી હોય, ત્રણેય પક્ષ આગળ ચાલી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આપણે વાત કરીએ શું કહી રહ્યા છે. શું નામ છે બા તમારું? રઘુરામભાઈ. ક્યાં રહો છો? મોરીખા ગામમાં રહો. મોરીખામાં જ રહો. હા. શું જુઓ છો આ વખતે? શું જુઓ છો આ ચૂંટણીમાં? અમને તો સાહેબ માહોલ બધાનો હરખો લાગે છે. કટોકટ. માવજીભાઈએ પણ અપક્ષ દાવેદારી કરી છે. ત્રણેય ઉમેદવાર સારા છે, કોઈ ખોટો ઉમેદવાર નથી. શું કહેશો તમે? ત્રણ જ ચાલે છે. શું નામ તમારું? રાસિંગભાઈ બ્રાહ્મણ. ક્યાં મોરીખામાં રહો? મોરીખામાં. બરોબર છે. શું લાગે તમને? શું લાગે છે? બધું હાલનો માહોલ તો ત્રણે જ હરખા ચાલી રહ્યા છે. કોઈનું આગા પાછું એવું લાગતું નથી. બરોબર છે. તમારું નામ શું છે? હેમાબેદી છે. આ વખતે છેલ્લા લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી કોણ જીતશે અને શું થશે ને એવું બધું. જાતિગત સમીકરણ પણ અતિ મહત્વના હોય છે. તમને શું લાગે છે આ વખતેની ચૂંટણીમાં? એ લોકોનો ઉત્સાહ જે બાજુ છે એ બાજુ જીતશે. કઈ બાજુ છે ઉત્સાહ? એ લોકોને ખબર. આપ મુદ્દા શું રહ્યા આ વખતે? તમને શું લાગે છે કે લોકો કયા મુદ્દા પર મત આપી રહ્યા? એ લોકોના મુદ્દા ઉપર મતદાન કરશે. શું નામ તમારું? પીરાભાઈ લોઢા. પીરાભાઈ, શું લાગે આ વખતે? આ વખતે આ વિસ્તારોમાં મને બીજેપી જીતે એવું લાગે છે. કેમ? કારણ શું? કારણ કે ઉપર નીચે સરકાર છે અને બીજેપીના વિકાસના એવા કાર્યો કરેલા છે એટલા માટે. તો ગેનીબેને શું કર્યું? જ્ઞાનીબેને કામ કર્યું છે, પણ અત્યારે સંસદમાં ચૂંટાઈને ગયેલા છે. એમના પ્રયત્નો કરશે, પરંતુ એ બીજેપી જીતે એવું મને લાગે છે. પ્રશ્ન કયા પડ્યા છે લાંબા સમયથી? પ્રશ્નો તો હવે મોટા ભાગના થઈ ગયેલા છે. કોઈ હશે બાકીના વિકાસના કામો બાકી છે, હવે થઈ જશે. બરોબર છે. અહીં અન્ય લોકો પણ આપણી વચ્ચે બેઠા છે. શું નામ તમારું? વાણજીભાઈ રાયમલભાઈ. ક્યાં મોરીખામાં રહો છો? મોરીખા. કેટલા વર્ષ થયા તમારે? અમારે 62 વર્ષ. 62 વર્ષ થયા તો પેલા માવજીભાઈના 75 વર્ષ જેવું થઈ ગયું છે. શું કહો છો? કે અમારો વિકાસ છે અમારે ભાજપનો. ભાજપ આવશે. સ્વરૂપજી ઠાકોર છે. શું નામ તમારું? અમે તો કાંગ્રેસી પ્યોર કાંગ્રેસી. હા, કાંગ્રેસી. આ વખતે કોંગ્રેસની વાત તો સાચી, પણ આ વખતે પ્યોર કાંગ્રેસી. આમાં શું છે કે અમારે જ્ઞાનીબેન એમનો આદેશ છે. અમારે પંજો ખાલી. હા, પંજો. અને જ્ઞાનીબેન અમને કે પંજો. કેટલા વર્ષ થયા તમારે? મને 68 વર્ષ છે. આ ચૂંટણી કઈ રીતે અલગ જુઓ છો? અલગ એટલે ઘણી ચૂંટણીઓ જોઈએ છે ને તમે. ઓય, આ વખતે શું અલગ લાગે છે? આ વખતે અલગ લાગે. શું લાગે છે? આ વખતે હાલના ફેરે કાંગ્રેસી છે એવું લાગે. શું કહેશો? બોલો. આ સાહેબ અમારા ઠાકોરના અને દલિતોના એક તરફી વોટ પડ્યા કોંગ્રેસ. પાકી માહિતી. તો ગુલાબભાઈ ખીલશે હવે લાગે છે? ખીલશે. હા, ખીલશે. ફૂલ ખીલશે ગુલાબનું. આ તો તમે સમાજની વાત કરી, તો ઠાકોર સમાજના સ્વરૂપજી પણ છે ને ભાજપમાં. તો પોતે અમારો કામ કરે નથી અને આને અમારા કામ કરે છે. ગુલાબસિંહ કર્યા, જ્ઞાનીબેન કર્યા. હા, જ્ઞાનીબેન ખૂબ કામ કર્યા અમારા. તમે કયો બા ઉભા થઈ ગયા? એમનો હાલે. બેહો. તમારું નામ શું છે? મારું નામ જોરાભાઈ. જોરાભાઈ, શું કહેશો આ વખતે ચૂંટણી? આ બેહો. શું બે આ થોડું ગામનું પ્રદર્શન થાય ને એવું મત કર. સારું બોલજો. તમારું નામ બોલો બા. બા પાછા ફરી ગયા છે. એટલે ઘણા લોકો બોલે છે, ઘણા લોકો નથી બોલતા. આપણે અન્ય લોકો ભાઈ પણ. શું નામ તમારું? ધનજીભાઈ. મોરીખાના રહેવાસી. મતદાન કરી દીધું? મતદાન હવે કરવાનું. હવે કરવા જશો? માહોલ જામ્યો છો? બહાર જવા મતદાન કરવા મોટી માત્રામાં લોકો આવે છે. શું કહેશો આ વખતે ચૂંટણીને લઈને? અત્યારે તો હવે 4-5 ઉમેદવાર છે એટલે કોઈ ખબર પડતી નહીં. લગભગ એવું લાગે છે સરપજીનું તો લગભગ સારું લાગે એવું લાગે. સ્વરૂપજી. હા, ગુલાબસિંહનું શું થશે? લગભગ બે વચ્ચોવચ્ચ લાગે એવું. એમ માવજીબા? માવજીબાનું લગભગ નથી લાગતું. માવજીભાઈ તો ભારે કરી છે. નથી લાગતું. એક જ નામ ચાલે જ નહીં. હા. ચર્ચા થઈ રહી છે. શું કહેશો તમે? આપણે તો અમારે તો ગુલાબસિંહ આવે તો ખરખો, ગેંજીબેન આવે અને હરુપદી આવે. એક હરખું કેમ? અમારે તો બે ઠાકોર છે, ગેંજીબેન
અને આ છે ગુલાબસિંહ અરે ભાઈ વાર તો ગુલાબસિંહ છે ને પણ તો ઉપર તો ગેનીબેન છે ને ગેરીબેનનો હાથ છે ને ઉપર આ ઉપર હાથ છે અને આ હરુપથી આવે તો એ અમારા ઠાકોર એ અમારા ભાઈ છે બરોબર હગા છે પણ બેટ વાળો તો જો હબૂત બા શું નામ તમારું મારું દેહરાજી કાળાજી ઠાકોર આ મોરીખાના રહેવા આ મોરાજકાન રહેવાસી મતદાન કરી દીધું આ મતદાન કરી દીધું કેટલા વર્ષ થયા તમારા અને 50-60 વર્ષ તમારા 60 વર્ષ થયા ચૂંટણી લડે છે ને જે માવજીબા હા એના 73 વર્ષ જેવું થઈ ગયું છે હો હો તો તમે તો જોયા હશે ને નાની પહેલા પ્રચાર આ રોયા વર્ષોથી આ રીતે જ કરે છે હવે બેટ હાલશે એનો હે બેટ હાલશે એનો સિમ્બોલ બેટ ના ચાલે તો શું હાલે શું હાલે હું આમ કાંગ્રેસ કોંગ્રેસ પંજો હા પંજો હાલે એમ? હા પંજો હાલે શું અહીં અન્ય પત્રકારો છે શું કહો છો તમે ભાઈ આખો ઈશારો તો કરી દીધો યાર. તમને શું લાગે છે અહીં આપણે એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ કે પત્રકારો પણ શું તમે શું કહો છો 55% જેટલું મતદાન અત્યાર સુધી થયું છે. બહુ કાંટાની ટક્કર છે. કોઈ ઉમેદવાર એમ કહેતું હોય સાંજ સુધી 5 વાગ્યા સુધી કે હું જીતું છું, કોઈ જ નક્કી નથી. ખૂબ જ ટફ ફાઇટ છે અને પહેલી વાર એવું બન્યું છે કે આટલી બધી રોમાંચક ફાઇટ બની છે અને એ ફાઇટના હુકમના એકા આજે પણ કહું છું ને કાલે પણ કીધું હતું માવજી પટેલ બનશે. હાર જીત કોની પણ થાય એમાં જીતના ભાગીદાર માવજી પટેલ હશે. એ વાત તો સાચી છે કે માવજીભાઈની ચર્ચા ચાલી રહી છે ને પહેલેથી લોકો કહેતા હતા કે માવજીભાઈ જીતી શકે છે. આપણે અન્ય જગ્યાએ પણ જઈશું અને જાણીશું કે લોકો આ ચૂંટણીને લઈને શું કહે છે. બાકી લોકોએ તો અત્યાર સુધીમાં મન બનાવી લીધું હશે. ગુજરાત તક જોતા રહો. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર.